માલધારી સમાજના આગેવાનની હાજરીમાં મળી 13મી સંસદ સમાજના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓને લઈને તેમાં ચર્ચા કરાઈ। માલધારી સમાજના વિવિધ પ્રશ્નોને વાચા આપવા અને સમાજનો અવાજ મજબૂતીથી સરકાર સુધી પહોંચાડવા સુરતના કામરેજ ખાતે માલધારી સમાજની 13મી સંસદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં માલધારી સમાજના વિવિધ પ્રશ્નો જેમ કે ગાયનો પ્રશ્ન, રહેઠાણનો પ્રશ્ન, સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર થાય તે માટે ચર્ચા કરવામાં આવી। તો બીજી તરફ સમાજના વિકાસ માટે આગામી સમયમાં શું પગલાં લેવા તે અંગે પણ ચર્ચા કરાઈ, જેમાં સમાજમાં શિક્ષણ વધે, સમાજ સંગઠિત થાય તેમજ છેવાડા ગામના માલધારી સમાજના દરેક પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે માટે આ માલધારી સંસદમાં ચર્ચા કરવામાં આવી। કે ગુજરાત એક તરફ વિકાસ થઈ રહ્યો છે એવી વાતો થાય છે, પરંતુ માલધારીઓને શિક્ષણના પ્રવેશમાં ભેદભાવ, રહેણાંકવાળી સોસાયટીઓમાં જે છે એના માટેની પ્રવેશબંધી અને સાથે સાથે એમની નોકરીની તકો પણ જે છે સરકાર છીનવી રહી છે। એટલા માટે આજની માલધારી સંસદમાં એ શિક્ષણની વાત હોય, રોજગારની વાત હોય, રહેણાંકની વાત હોય, સમગ્ર વિકાસની વાત હોય, એના વિશેનો આજે પક્ષ પંથ પરંગણાથી પર થઈને એ માલધારી એક થઈને કેવી રીતે પોતાના મુદ્દાઓની ભાવિ વ્યૂહરચના કરી શકે એની ચર્ચા માટે મળ્યા છે। મને સોંપી અને આયોજન કરવામાં આવ્યું હતું, પણ આ આયોજનમાં સમાજલક્ષી અને સમાજના વિકાસ લક્ષી જે કંઈ કાર્યો કરવાના હતા કે જે કંઈ સૂચનો હતા એ લેવામાં આવ્યા છે અને એ સૂચનોના આધારે આગળ આપણે શું કાર્યવાહી કરવી એની એક નીતિ ઘડવામાં આવી છે।